જામનગરના જાણીતા ટ્રસ્ટમાં બે પક્ષો વચ્ચેનો વિવાદ વકર્યો છે। ટ્રસ્ટી જિજ્ઞા હરિયાએ મેનેજિંગ ટ્રસ્ટી રમણીક શાહ પર ગૌશાળામાં ગંભીર ગેરરીતિના આક્ષેપ લગાવ્યા છે। લાખાબાવળ ખાતે ચાંપા બેરાજ મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોળની ગાયોને લીલાવતી નેચર ક્લબ તેમજ ઓઈટીની નોંધણી હેઠળ રાખવી સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી છે। ગૌશાળામાં ગાયો માટે આશ્રય, પાણી કે ખોરાકની યોગ્ય વ્યવસ્થા ન હોવા છતાં પણ ઓઈટીથી મંજૂરી વિના આ પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં શ્વાન વાછરડાના અવશેષો આરોપતા દેખાતા વિવાદ વધુ વકર્યો। બીજી તરફ રમણીક શાહે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે વાયરલ વિડીયો તેમની ગૌશાળાનો નથી અને ગાયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે। એજ્યુકેશન ટ્રસ્ટના બંધારણમાં કોઈ જોગવાઈ નથી ગૌશાળાની। અમારી પાસે કોઈ પરવાનગી નથી લેવામાં આવી કે અહીંયા ગાયોને રાખી શકે। અને આ જે વસ્તુ બની છે એનાથી અમે એકદમ ડિસ્ટર્બ થઈ ગયા છે। બારે ગાયો તડકામાં ઊભી હોય છે, તડકો હોય, છાંયો હોય, કેટલી ઠંડી પડે, જામનગરમાં વરસાદ હોય, ગાયોના માથે છજ્જો નથી, છપરો નથી, આપણે જે ગમાણ કહીએ જેમાં એનું ખાવાનું રાખવાનું હોય, અવેડો હોય, કંઈ જ નથી। ઇનફેક્ટ લીલાવતીની પ્રિમાઇસીસમાં જ ખરાબાની જગ્યા છે બારે, ત્યાં ગાયોને રાખે છે સાવ ખુલ્લામાં। એ બધાના કાન ઉપર બટન છે, એનો મતલબ એમની નોંધણી લેવાયેલી છે, એની સબસિડી લેવામાં આવે છે, પણ ગાયોને જમણ નથી આપતું, ખાવાનું નથી આપતા। ના ના, એ વાછડા જ અંદર રાખતા હતા, એને કઢાવ્યા। વાછડા અંદર રાખતા હતા, કૂતરા એને હેરાન ન કરે, જારી બારી કરી એ બેને કઢાવ્યા ત્યાંથી બધા। હાડકા ખાતા હોય એવો કૂતરા એ છે ને, એકે અમારો વાંચો મેળવ્યો નથી, તળાવમાંથી ક્યાંકથી લે એવો છે, લોકો નાખી જાય ને તળાવમાં। જગ્યાને લઈને જે વિવાદ છે કે એ કે લોકેશન બીજું બતાવે છે ને જગ્યા અત્યારે ગાયો બીજી જગ્યાએ। ના ના ના, અહીંયા જ આ જ જગ્યાએ રહેતી હતી,